અહીંયા જો પાછળ એકદમ ગ્રીનરી અને અહીંયા નદી, આવો વ્યૂ તમને કોઈ દિવસ જોવા નહીં મળે. અને વડોદરાથી ખાલી 35 કિલોમીટર્સ દૂર છે. મિત્રો વ્યારાની અંદર આ સીન તમે ના જોયો તો કશું જ નથી જોયું. તમે વ્યારા તો ઘણી બધી વાર આવ્યા છો, તમે આ સીન જોયો હશે? વ્યારા ખાડીમાં તમારે આ સીન જોવો હોય ને, અહીંયા આવ્યા ને તો પાછળ કેટલું સરસ ટ્રી હાઉસ બનાવ્યું છે. આ ટ્રી હાઉસ છે, ઠંડો પવન સરસ આવી રહ્યો છે કારણ કે નદીનો કિનારો છે. ચોરી પણ દેખાઈ રહી છે. તો એ ચોરી મહીસાગર માતાની જે નદી છે ને ત્યાં છે, જેને રામ ટેકરી પર એ ચોરી છે. એ ચોરી પણ હું તમને બતાવીશ. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વ્લોગની અંદર. મિત્રો હું છું અત્યારે મહીસાગર વનની અંદર. તમને દેખાઈ રહ્યું છે મારી પાછળ તમને મહીસાગર વન. હવે આ મહીસાગર વન વ્યારાખાડીમાં આવેલું છે, જે આણંદ જિલ્લાની અંદર આવેલું છે. અને વડોદરાથી 35 કિલોમીટર, આણંદથી 22 કિલોમીટર અને અમદાવાદથી 70 કિલોમીટર છે. અને મિત્રો ઘણું બધું અંદર જોવાલાયક છે. લીલોતરી છે, ગાર્ડન છે, બાળકો માટે રમવાની જગ્યા પણ છે. તો મિત્રો અંદર જઈ અને હું તમને આખું વન બતાવું અને મારા વિડીયોમાં જોડાઈ જાઓ. અને મારો આ વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો મારા આ વ્લોગની અંદર આપણે જઈએ છીએ મહીસાગર વનની. મહીસાગર વનની અંદર આવી ચૂક્યો છું. ખૂબ જ સરસ વન છે, ચારે બાજુ લીલોતરી છે, ઠંડો પવન આવી રહ્યો છે, તમને ખ્યાલ આવી રહ્યો છે. આ એન્ટ્રન્સ છે અને એન્ટ્રન્સના પાછળ જેવા આપણે આવીએ ને તો તમને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા દેખાય છે, જે સેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે અને એના કરતાં નાની છે. અને ખૂબ જ સરસ વન છે. 2016માં આનું ઓપનિંગ થયું હતું અને ત્યારથી લઈ અને અત્યાર સુધી ખૂબ જ વેલ મેન્ટેન થયેલું છે. અને હું જો અંદર એન્ટર થયો ને તો તમને મારી પાછળ ભગવાનના પોસ્ટર દેખાતા હશે. આ જો લગભગ બધા પોસ્ટર છે. એ પોસ્ટરની અંદર એક દંતકથા છે, જે મહીસાગર, મહી અને સાગર, મહીસાગર નામ કઈ રીતે પડ્યું. તો અહીંયા દંતકથામાં એવું કહેવામાં આવે છે કે જ્યારે માતાજી મહી માતા જ્યારે પરણવા લાયક થયા ત્યારે એમના પિતાજીએ સાગરને પરણવા માટે વાત કરી તો સાગરે ના પાડી હતી. તો ના પાડતાની સાથે જ અહીંયા એક બીજું પોસ્ટર છે, એમાં તમને દેખાઈ રહ્યું હશે એ માતાજીનું રૌદ્ર સ્વરૂપ, કે લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર થતાં મહી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સમુદ્રને પૂરવા મોટો પથ્થર લઈને ચાલી નીકળ્યા હતા. આ એ પોસ્ટરની અંદર કહેવામાં આવે છે. અને ત્યારબાદ મહીની કુમારી સ્વાભિમાનની પનું નિડરતા અને સતથી પ્રભાવિત થઈને સાગરને ભગવાન સદાશિવે બ્રાહ્મણ સ્વરૂપે લગ્ન માટે સમજાવ્યા હતા. તે આ પોસ્ટરમાં કહેવામાં આવે છે. અને લાસ્ટ પોસ્ટરમાં એવું કહેવામાં આવે છે કે મહીના સ્વમાન અર્થે સાગરદેવ પોતાના કિનારાથી 45 માઇલ દૂર સુધી આવ્યા, જે આજનું વેરાખાડી ગામ છે. અને મહી અને સાગરનું લગ્ન થયું. તમને આ પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે. અહીંયા એક ચોરી પણ દેખાઈ રહી છે. તો એ ચોરી મહીસાગર માતાની જે નદી છે ને ત્યાં છે, જેને રામ ટેકરી પર એ ચોરી છે. એ ચોરી પણ હું તમને બતાવીશ. તો ખૂબ જ સરસ દંતકથામાંથી જાણવા મળ્યું આપણા બધાને. અને હવે હું તમને આગળ જઈ અને આ ગાર્ડનની અંદર શું શું છે, કેવી રીતે અહીંયા બધા આવે છે, એ બધું જ બતાવવાનો છું. તો મારા વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો મહીસાગર વનની અંદર અત્યારે હું એક કિડ્સ ઝોન છે, જે લગભગ બધું જ નાના બાળકો માટે રમત માટેના સાધનો છે. જે અહીંયા આગળ લપસાણી છે, પાછળ હિંચકા ખાઈ રહ્યા છે, અલગ અલગ વસ્તુ બનાવી છે. આ સાઈડ પણ લપસાણી છે અને ખૂબ જ સરસ, ખૂબ જ મોટું છે. તો તમારી જોડે બાળકો આવશે ને તો એમને કંટાળો નહીં આવે અને ખૂબ જ અહીંયા એમને રમવાની મજા આવશે. અને ટોટલી ફ્રી છે. તો જ્યારે પણ તમે મહીસાગર વન આવો ને અને તમારી જોડે બાળકો હોય તો આ પ્લે ઝોન એરિયા છે, બાળકો માટે બનાવેલું છે. એ તમે મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને હવે હું તમને આગળ લઈ જાઉં. બહુ જ સરસ જગ્યા એક છે, એ તમને હું બતાવું. વનની અંદર ચાલતા ચાલતા મને એક આ ગઝીબો જેવું દેખાયું. ખૂબ જ સરસ બનાવ્યું છે. એટલી ઠંડક છે ને કે તમે અહીંયા આવશો ને તમને ઊભું થવાનું મન નહીં થાય. આમાં લગભગ અત્યારે તો શિયાળો છે, પણ તમે જો ઉનાળામાં આવશો તો તાપ લાગ્યો હશે ને એ ટાઈમે તમે અહીંયા બેસશો ને અને ઠંડો પવન આવશે ને તો તમને ખૂબ જ મજા આવશે. અને બીજું કે અહીંયા પાછળ જો કિડ્સ પ્લે ઝોન છે, તો તમારા બાળકો સાથે હશે ને તો તમે અહીંયા બેઠા હશો, બાળકો ત્યાં રમતા હશે તો તમારાથી ધ્યાન પણ આવશે.
તો તમે જ્યારે પણ આ વનમાં આવો ને તો અહીંયા તમે થોડુંક આરામ કરવા આવજો, તમને ખૂબ જ આમ યાદગીરી રહી જશે અને ખૂબ જ મજા આવશે. મિત્રો તમને આ વોકવે મારી પાછળ કેટલો સરસ દેખાઈ રહ્યો છે, એકદમ લીલોતરી લીલોતરી છે, ઠંડક એટલી સરસ છે, ઠંડો પવન આવે છે અને ફ્રેશ ઓક્સિજન મળે છે. તો વડોદરાથી ખાલી 35 કિલોમીટર દૂર આ મહીસાગર વન છે. તમે તમારા રજાના ટાઈમે, હું પણ સન્ડેનો દિવસ છે, સન્ડેના દિવસે આવ્યો છું, તમે પણ તમારા રજાના દિવસે કે કોઈ બી તમે ફ્રી પડો ત્યારે આવી જગ્યા પર આવશો ને તો તમને ખૂબ જ મજા આવશે. આખો વોકવે બનાવ્યો છે અને ચારે બાજુ લીલોતરી લીલોતરી છે. હું તમને આગળ જઈને બતાવું, પણ અહીંયા ખૂબ જ મજા આવશે. વનની આગળ અમે જેમ ગયા ને તો લીલોતરી તો ખૂબ જ સરસ છે, પણ એક રસ્તો પડતો તો ઉપરની સાઈડ આવવાનો. અમે આ સાઈડથી આવ્યા, આ નીચેથી થોડુંક ઉપર આવવાનું છે. તો અહીંયા આવ્યા ને તો પાછળ કેટલું સરસ ટ્રી હાઉસ બનાવ્યું છે. આ ટ્રી હાઉસ છે, ઠંડો પવન સરસ આવી રહ્યો છે કારણ કે નદીનો કિનારો છે. તો અમે તમને ટ્રી હાઉસની ઉપર જઈ અને ટ્રી હાઉસ બતાવો. અને તમે જ્યારે પણ આ વનમાં આવો ને તો આ ટ્રી હાઉસમાં આવજો, ખૂબ જ મજા આવશે. અને એક બીજું એક સરસ વસ્તુ જોવાનું મને મળ્યું, આ પાંજરું. કારણ કે આ નદીનું કોતર છે એટલે લગભગ વન્ય પ્રાણીઓ આવતા હશે, એના માટે જ કદાચ આ રીતનું પાંજરું રાખ્યું હશે. અહીંયા પણ છે, આ સાઈડ પાછળ પણ પાંજરું છે, તો પ્રાણીઓ આવતા હશે. અને અહીંયા બેસવાની પણ ખૂબ જ સરસ જગ્યા છે અને ઉપર ટ્રી હાઉસ છે. હું ટ્રી હાઉસમાં જઈ અને ઉપરથી તમને બતાવું કેવું. ટ્રી હાઉસની ઉપર આવી ચૂક્યો છું અને આ નીચેથી ઉપર આવે મેં તમને આખો જગ્યા બતાવી અને કેટલું સરસ છે. ઇવન તમે અહીંયા જો બેસવા માટે, સિટિંગ માટે આ રીતનું જળ કાપીને બનાવેલું છે. ટ્રી હાઉસ છે એટલા માટે. અને કેટલો સુંદર પવન આવી રહ્યો છે. અને મારો જે તમને લગભગ 2 વર્ષ પહેલાંનો પણ એક વિડીયો હતો, એની પણ આની અંદર પણ મેં આ એક્સપ્લોર કરી હતી આ જગ્યા, તમારે જોવી હોય તો બહુ જ સરસ જગ્યા છે. અને અહીંયાથી નીચે પણ બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. તો તમે થાક્યા આવ્યા હશો અહીંયા તો તમારો થાક ઉતરી જશે. ઠંડો પવન બહુ સરસ આવે છે અને એકાંત માણવાની પણ બહુ જ સારી જગ્યા છે. તો મિત્રો જ્યારે પણ તમે અહીંયા મહીસાગર વનમાં આવો તો આ ટ્રી હાઉસની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. મિત્રો કેટલી બધી લીલોતરી છે અને જો તમને સામે દેખાઈ રહ્યું હોય તો એક ચિત્રાનું આમ સ્ટેચ્યુ મૂકેલું છે, તમને દેખાઈ રહ્યું હશે. અને આ જંગલ જેવું જ છે ને જંગલ જેવી ફીલ આવે છે. મિત્રો હું અત્યારે મહીસાગર વનના એકદમ પાછળના ભાગ પર એક વોચ ટાવર જેવું કે લગભગ ઉપરથી આખું નદી દેખાય છે, તો હું ત્યાં આવી ચૂક્યો છું. કેટલો સરસ વ્યૂ પોઈન્ટ છે. અહીંયા લોકો આવે છે, સેલ્ફી પડાવે છે, પિક્ચર્સ પડાવે છે, ફોટો પડાવે છે. તો આ એકદમ ટોપ પર એરિયા છે અને બહુ જ સરસ છે, બહુ જ સરસ. અહીંયાથી ખૂબ જ સરસ પવન આવે છે અને અહીંયા જો પાછળ એકદમ ગ્રીનરી અને અહીંયા નદી. આવો વ્યૂ તમને કોઈ દિવસ જોવા નહીં મળે. અને વડોદરાથી ખાલી 35 કિલોમીટર્સ દૂર છે કે પાછળ અહીંયા ગ્રીનરી છે બધી અને અહીંયા નદી છે. અને તમને પાછળ બધી જો બોટ્સ પણ દેખાઈ રહી હશે, બોટ્સનો અવાજ પણ આવી રહ્યો હશે કે બધા લોકો નૌકા વિહાર પણ અહીંયા કરે છે. તો ખૂબ જ સરસ જગ્યા છે અને ઘણા બધા લોકો અહીંયા આગળ આવે છે. તો તમે પણ જ્યારે આવો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ખૂબ જ સરસ જગ્યા છે, ખૂબ જ મસ્ત, મજા આવી ગઈ. તમે જ્યારે પણ આવો ને તો આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો. તો મિત્રો આ હતું મહીસાગર વન. અને મહીસાગર વન તમને કેવું લાગ્યું એ મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો.
પણ અગત્યની એક વાત તમને કહેવાની હતી કે મિત્રો, મેં મારા વિડીયોની શરૂઆતમાં મેં તમને એક દંતકથા બતાવી હતી કે સાગરદેવ મહી નદીને પરણવા માટે 45 કિલોમીટર અંદર આવે છે અને એ જગ્યાને વ્યારા ખાડી કહે છે. તો એ ઐતિહાસિક જગ્યા એને જે રામ ટેકરી પર આવેલી ચોરી છે ત્યાં હું તમને લઈ જાઉં અને એ ચોરી બતાવું કે સાગરદેવ મહી માતાને લગ્ન કરવા માટે આવ્યા હતા. તો મિત્રો, મારા વિડીયોમાં બન્યા રહેજો અને તમે મહીસાગર વનની જરૂરથી મુલાકાત લેજો. મિત્રો, હું મહીસાગર નદીની એકદમ નજીક આવી ગયો છું અને તમને આ નીચે મહીસાગર નદી દેખાઈ રહી હશે. નીચે મહીસાગર નદી છે અને આ તમને પાછળ જે દેખાઈ રહ્યું છે ને એ મહીસાગર માતાનું મંદિર છે અને ત્યાં નવનાથ મહાદેવ પણ છે. તો એકવાર હું તમને બતાવી દઉં, દર્શન કરાવી દઉં. જ્યારે પણ તમે આવો તો માતાજીના દર્શન કરજો, નવનાથ મહાદેવજીના દર્શન કરજો. તો ચાલો મિત્રો, હું તમને અંદર લઈ જાઉં. મિત્રો, આ મહીસાગર માતાજીનું મંદિર છે અને અહીંયા માતાજીના દર્શન હું તમને કરાવી દઉં. તમે જ્યારે પણ આવો ને તો મહીસાગર માતાના દર્શન કરજો. જો અહીંયા લખેલું છે જય મહીસાગરમાં. અને અહીંયા એક આ શું કહેવાય એ મને ખ્યાલ નથી, પણ એક લગભગ જૂના જમાનામાં પેલું માખણ કાઢતા હતા ને એ છે લગભગ. અને ઉપર અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો જ છે. આ રીતે જૂના જમાનામાં માખણ બનાવતા હતા. અને હું તમને નવનાથ મહાદેવજીના મંદિરમાં લઈ ગયો. તમે નવનાથ મહાદેવજીનું મંદિર એકદમ અદ્ભુત છે. તમે આવો ને તો નવનાથ મહાદેવજીના દર્શન કરજો. સાક્ષાત નવનાથ મહાદેવજી દાદા છે. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, આ હતું મહીસાગર માતાનું મંદિર અને નવનાથ મહાદેવજીનું મંદિર. હવે અમારે અહીંથી નીચે જવાનું છે મહીસાગર નદી પાસે, જ્યાં સાગર નદીને મેરેજ કરવા આવ્યો હતો એ ચોરી તમને બતાવું, રામ ટેકરી બતાવું. તો અહીંયાથી અમારે નીચે ઉતરવાનું છે, તમને દેખાઈ રહ્યું હશે. અને નીચે ઉતરી અને તમને મહીસાગર નદીના પણ હું દર્શન કરાવું. મિત્રો, વ્યારાની અંદર આ સીન તમે ના જોયો ને તો કશું જ નથી. તમે વ્યારા તો ઘણી બધી વાર આવ્યા છો, તમે આ સીન જોયો છે વ્યારા ખાડીમાં? તમારે આ સીન જોવો હોય ને તો તમે જે ચોરી છે ને ત્યાં આવી જાઓ. મહીસાગર માતા અહીંયા છે અને અહીંયા ચોરી છે. તમને ખૂબ જ મજા આવશે આ વ્યૂ જોવાની. કેટલા બધા બર્ડ્સ છે, નીચે મોટી મોટી માછલીઓ છે. ખૂબ જ સરસ સીન છે, બહુ જ મજા આવશે અહીંયા. મિત્રો, તમને રામ ટેકરી કેવી લાગી? પછી જે સાગર અને મહી માતાની જે ચોરી હતી લગ્નની એ બતાવી, એ કેવી લાગી? તો મને જરૂરથી કોમેન્ટ કરજો. અને મિત્રો, હવે હું મારા વિડીયોના લાસ્ટ પડાવની અંદર છું, એટલે કે હવે મારો આ વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું. તો મહીસાગર વન અને મહીસાગર નદીનો આ વિલોગ તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. મિત્રો, જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.